કડીમાં એસપીજી જૂથ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ. મહેસાણા જિલ્લામાં કડી શહેરમાં એસપીજી ગ્રુપ દ્વારા સરદાર પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે અવસર પાર્ટી પ્લોટ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રહ્યા હતા. કાર્યક્રમમાં ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અધ્યક્ષસ્થાને રહ્યા હતા. પૂર્વ ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત પાટીદાર અગ્રણીઓએ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન પાટીદાર સમાજની એકતા, સત્તામાં ભાગીદારી અને વિકાસ માટે સામૂહિક અવાજ ઉઠાવવાની જરૂરિયાત પર ભાર મુકાયો. નીતિનભાઈ પટેલે કડીની ટ્રાફિક સમસ્યા અને વધતી વસ્તી અંગે એકતાથી કામ કરવાની વાત કરી. ઋષિકેશભાઈ પટેલે પાટીદાર સમાજની પરંપરા, સંસ્કાર, દીકરીઓની સુરક્ષા અને પરિવારજનોની જવાબદારી અંગે માર્ગદર્શન આપ્યું. તેમણે ભાજપ સરકારે લાવેલા લેન્ડ ગ્રેબિંગ વિરોધી કાયદાની પણ ચર્ચા કરી. એસપીજી ગ્રુપ 108ના અધ્યક્ષ ધર્મેન્દ્ર પટેલ અને મહામંત્રી પૂર્વિન પટેલના નેતૃત્વમાં કાર્યક્રમ સફળ રહ્યો. અંતે નીતિનભાઈ પટેલે પાટીદાર સમાજને એકતા જાળવી રાખવાની અને વારસામાં મળેલી જમીન સાચવવાની અપીલ કરી. રિપોર્ટ બાય ઇસ્માઇલ ઘાચી, કડી. દીપક પ્રીમિયમ સ્ટ્રોંગ ટી તહેવારોનો ઉપહાર. 1 કેજી ચાના પેક સાથે ભેટ મેળવો. ₹210ના વરમોરાના 6 કન્ટેનર તદ્દન ફ્રી. કસ્ટમર કેર 9925142201 www.deepaktea.com